વલસાડ જિલ્લાના વાપીમાં ઐતિહાસિક ચુકાદો મહિનામાં બીજો ફાંસીની સજાનો હુકમ વાપી ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્નીની હત્યા કેસમાં પતિને ફાંસીની સજાનો વાપી કોર્ટ દ્વારા ચુકાદો આપ્યો ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપ્ટેમ્બર 2021માં પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી પત્નીનું ગળું કાપી કરપીણ હત્યા કરી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી પત્નીનું ગળું અને છરો સાથે રાખી આરોપી આજુબાજુ વિસ્તારમાં બિંદાસ્ત ફર્યો હતો પત્નીનું ધડથી માથું અલગ કરી ગટરમાં ફેંક્યું હતું આજે વાપી કોર્ટે આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્માને ફાંસીની સજા ફટકારી આ મહિનામાં વાપી કોર્ટ દ્વારા ફાંસીની સજાનો આ બીજો હુકમ અને અગાઉ બાળકીની હત્યા અને દુષ્કર્મ મામલે આરોપીને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો હદ વિસ્તારમાં સપ્ટેમ્બર 2021માં એક બનાવ બનેલો હતો તેમાં આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મા નાઓએ પોતાની વાઇફનું સાધના દેવીનું ચારિત્ર્યના શંકા પર વહેમ રાખીને ક્રૂરતાપૂર્વક રાત્રિના સમયે ઊંઘમાં તેમનું ધડથી માથું અલગ કરીને ખૂન કરી નાખવામાં આવેલું હતું અને માથું અને છોરો લઈને આખા ડુંગરા વિસ્તારની હદ વિસ્તારમાં ફરેલા હતા અને તે માથું ગંદા નાળામાં ફેંકી દેવામાં આવેલું હતું ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયેલા હતા ત્યારબાદ ડુંગરા પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરીને યોગ્ય સમયમાં ચાર્જશીટ કરીને નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવેલો હતો તેમાં ફરિયાદી તથા તેમની વાઇફના જુબાનીના આધારે નજરુદ્દીન સાહેબ બી તે લોકો જ હતા ને તેના આધારે પૂરા શહેરોની જુબાની પંચોની જુબાનીના આધારે ડીએનએ રિપોર્ટના આધારે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે ખાસ કરીને કોર્ટે શું નોંધ્યું છે ખાસ કરીને કોર્ટે એમાં રેર ઓફ ધી રેરમાં કેસ પડતો હોય તેથી તેને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે આ મહિનામાં આ વાપી તાલુકામાં આ બીજી ફાંસીની સજા છે